બધાય છે ને કરંટ વિથ જીકે લાવે છે ને, આપણે જીકે વિથ કરંટ લઈશું. કેવું લઈશું? જીકે વિથ કરંટ. તો આપણે જીકે સૌથી પહેલાં તો ભારતની મહિલાઓની વાત કરીશું. આપણે જે આપણે કહેવાય ને કે દેશને પણ દુનિયામાં જેની વાત થવી જોઈએ, જેનું કહેવાય ને આમ એક વર્ચસ્વ છે, મતલબ કે જેનાથી દુનિયાનું નિર્માણ થયું એની આપણે વાત કરીએ કે ભારતની પ્રથમ મહિલાઓ. તો ભારતમાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ હતા? તો ઇન્દિરાબેન ગાંધી. કોણ હતા? ઇન્દિરાબેન ગાંધી. તો હવે હાલમાં કોણ છે? તો મોદી છે. 2014થી પતી ગયું કરંટ. હવે આપણે વાત કરીએ તો પહેલાં કોણ હતા? તો પહેલાં હતા જવાહરલાલ નહેરુ. બીજા નંબરે લાલ બહાદુર શાસ્ત્રી. વડાપ્રધાન કયો, પ્રધાનમંત્રી કયો. પછી ત્રીજા નંબરે આવશે ઇન્દિરાબેન ગાંધી. તો પહેલાં જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી. આ લાલ બહાદુર શાસ્ત્રી છે ને એમના સમયમાં છે ને જે ઉઝબેકિસ્તાન છે ને તેનો એક કરાર થયો હતો, તાસ્કંદ કરાર. ત્યાં આવેલી જગ્યા છે. પછી આજે ઇન્દિરા ગાંધી છે ને, ઇન્દિરાબેન ગાંધી, એમના સમયમાં પોખરણ અણુ ધડાકો થયો હતો. તો આપણે આટલું જોઈ લઈએ. હવે આગળ જોઈએ તો એક આપણા પ્રધાનમંત્રી છે ચૌધરી ચરણસિંહ. આ ચૌધરી ચરણસિંહ છે ને એમના માનમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આમને લોકસભામાં ક્યારે પણ હાજરી નથી આપી. પછી રાજીવ ગાંધી, એમનું મર્ડર થઈ ગયું હતું તમિલનાડુમાં. પછી એચડી દેવગૌડા. આ બધા કોણ છે? પ્રધાનમંત્રી છે. એચડી દેવગૌડા, એમનું ઉપનામ હતું ધરતીપુત્ર. પછી અટલ બિહારી વાજપેયી છે ને એમને 25 ડિસેમ્બરે એમના જન્મદિવસ હશે, સુશાસન દિવસ તરીકે ઉજવણી થાય છે. ત્યાર પછી વિશ્વનાથ પ્રતાપસિંહ. તો વિશ્વનાથ પ્રતાપસિંહ છે એમના સમય વિશ્વાસ મત મેળવવામાં અસફળ રહ્યા. તો કોણે વિશ્વાસ મત નહોતો મેળવ્યો? તો વિશ્વનાથ પ્રતાપસિંહ. તો ઓલમોસ્ટ તો આપણે બધું જીકે જ જોયું, પણ આપણે કરંટમાં ખાલી એટલું જોયું કે હાલમાં કોણ છે? તો મોદી છે. પછી આપણે વાત કરીએ કે ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. તો જો પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પૂછે ને તો પ્રતિભા દેવી સિંહ પાટીલ. હવે પ્રતિભા દેવીસિંહ પાટીલ છે અત્યારે હાલમાં છે એ કોણ છે? તો હાલમાં છે દ્રૌપદી મુર્મુ. હવે જો આમાં છે ને આપણે બધાય ક્રમ યાદ રહી કે નહીં રહે, આપણે ખબર પડે કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલ છે. તો પ્રતિભા પછી બીજો પ લઈ લેવાનો, એટલે કે પ્રણવ મુખર્જી. અને બધાને ખબર છે કે અત્યારે દ્રૌપદી મુર્મુ છે તો એમની પહેલાં રામનાથ કોવિંદ હતા. તો ચાર ક્રમ આપણે યાદ રહી જાય. કેટલા? 4 ક્રમ. પ્રતિભા દેવીસિંહ પાટીલ, પછી પાછો પ, પ્રણવ મુખર્જી, પછી રામનાથ, પછી દ્રૌપદી મુર્મુ. એટલે 4 યાદ રહી જાય. પહેલાં બધાને ખબર જ હોય ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પછી બીજા યાદ હશે લગભગ તમને સર્વપલ્લી રાધાકૃષ્ણ. અને પ્રથમ મુસ્લિમ પૂછે અથવા ત્રીજા પૂછે, પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ પૂછે અથવા દેશના ત્રીજા રાષ્ટ્રપતિ પૂછે તો ઝાકિર હુસેન. તો આપણે જો ક્રમ વાઇઝ જોઈએ ને તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઝાકિર હુસેન. 3 નામ યાદ રાખવામાં કાંઈ માથાકૂટ ન થાય. 3 યાદ રહી ગયા. છેલ્લા 4 યાદ રહી ગયા કે પ્રથમ મહિલા પૂછે તો પ્રતિભા દેવી પાટીલ, પછી એના પછી પ્રણવ મુખર્જી આવ્યા, પછી રામનાથ આવ્યા અને પછી દ્રૌપદી મુર્મુ અત્યારે વર્તમાનમાં છે. તો આવી રીતે અત્યારે આપણે 7 રાષ્ટ્રપતિ જોઈ લીધા, પણ ક્યાંય ગોખવાની જરૂર પડે નહીં. 1 વાર બોલો, 2 વાર બોલો, 3 વાર બોલો. ન યાદ રહે તો 4 વાર બોલો, લખો. તો ફર્સ્ટ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સેકન્ડ પૂછે તો સર્વપલ્લી રાધાકૃષ્ણ, થર્ડ પૂછે તો ઝાકિર હુસેન. હવે આ ઝાકિર હુસેન પૂછે તો એક વસ્તુ યાદ રાખવાની કે પ્રથમ રાષ્ટ્રપતિ કેવા? મુસ્લિમ. આ તમને બંધારણનો ટોપિક થઈ જાય, પણ ડાયરેક્ટ પૂછી લે કે પ્રથમ રાષ્ટ્રપતિ કેવા? મુસ્લિમ. તો આ જીકે થઈ જાય. પછી કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર રાષ્ટ્રપતિ તો ઝાકિર હુસેન. આ બધું જીકે થઈ જાય, કેમ કે બંધારણમાં એવું ન સમજવાનું હોય કે આ મુસ્લિમ હતો કે આ હિન્દુ હતો, કે આમનું કાર્યકાળ દરમિયાન મૃત્યુ થઈ ગયું કે આમને રાજીનામું આપ્યું. એ બધું જીકે કહેવાય. એ બધું એને આજુબાજુનું લગતું છે. જેમ કે પ્રતિભા દેવીસિંહ પાટીલ એમ રાષ્ટ્રપતિ હતા, પણ એ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા તો એ જીકેમાં કરી જાય. બાકી પ્રતિભા દેવીસિંહ પાટીલ એમને રાષ્ટ્રપતિ છે તો એ બંધારણનું રાષ્ટ્રપતિ ટોપિક છે, પણ એ મહિલા છે, ઓલા મુસ્લિમ છે, આવું બધું આવે ને હારે આજુબાજુનું, તો એને જીકે કહેવાય. આવું જીકે પૂછાય જ ને, હું તો કહું, પણ પૂછે છે. ચાલો વાંધો નહીં. પ્રણવ મુખર્જી, પછી રામનાથ કોવિંદ, દ્રૌપદી મુર્મુ. આ દ્રૌપદી મુર્મુ છે ને એમને પ્રથમ મહિલા ને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ. જો આવું બધું આવે એટલે જીકે. દ્રૌપદી મુર્મુ. હવે આમને કયા ખબર? સંથાલ. કેમ આદિવાસી છે ને એમાં સંથાલ આદિવાસી છે એમાં છે. આમનો ક્યાંના છે? તો ઓડિશાના મયુરભંજ જિલ્લાના છે. ઓડિશા જિલ્લા રાજ્ય છે એનું મયુરભંજ.
આમને જો હવે જો આમાં કેવું જીકેમાં કેવું કે સંથાલ હોય ને એમને લગ્ન, આપણે જે લગ્ન અથવા વિવાહ કહીએ ને એમને બાપલા કે શું કે બાપલા, આપણે એમ કહીએ ને ચલો લગ્ન કરીએ તો એમને કે ચલો બાપલા કરીએ, વિવાહ કરીએ આપણે, એવો શબ્દ છે. તો આવું બધું આવે છે જો જીકેમાં. હવે પ્રથમ મુસ્લિમે આપણે જોઈ લે, સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર તો ફખરુદ્દીન અલી અહેમદ. કયા રાષ્ટ્રપતિએ સૌથી વધુ વટહુકમ બહાર પાડ્યો? તો ફખરુદ્દીન અલી અહેમદ. પછી એપીજે અબ્દુલ કલામ, વૈજ્ઞાનિક અને અવિવાહિત. એવું પૂછે કે નીચેનામાંથી કયા એવા રાષ્ટ્રપતિ જે અવિવાહિત છે? તો કાંઈ કરવાનું નહીં, એપીજે અબ્દુલ કલામ. એવા કયા છે જે વૈજ્ઞાનિક છે? તો કાંઈ નહીં, એપીજે અબ્દુલ કલામ લખી નાખવાનું. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ તો KR નારાયણ. તો જો આપણે ટોટલ રાષ્ટ્રપતિ કેટલા જોયા? 1 2 3 4 5 6 7 8 9 10 રાષ્ટ્રપતિ તો આપણે અહીંયા જોઈ લીધા. તો આમાંથી પૂછે કે નીચેનાથી કયા રાષ્ટ્રપતિ છે? તો ખબર પડી જાય, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, સર્વપલ્લી રાધાકૃષ્ણન છે, ઝાકિર હુસેન છે, પ્રતિભા દેવીસિંહ પાટીલ છે, પ્રણવ મુખર્જી છે, રામનાથ કોવિંદ છે, દ્રૌપદી મુર્મુ છે, એપીજે અબ્દુલ કલામ છે, પછી ફખરુદ્દીન અલી અહેમદ છે, KR નારાયણ છે. 7 8 9 10 તો થઈ ગયા. હવે થોડાક જ જોવાના રહે, પછી ક્રમમાં યાદ રાખવામાં ગોખવું ન પડે. ઓલી શોર્ટકટો આવતી હશે, જોઈ હશે તમે, હું શોર્ટકટોથી કરતો હતો, પણ આવી રીતે જીકેમાં જોયા ને ભાઈ મજા આવી. ભારતમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. કેટલામાં? 15માં. હવે 15માંથી 10 જોઈ લીધા, 5 જોવાના, હાથના તો ક્રમ યાદ રાખી લીધા, તો વચ્ચેના 8 ગોઠવવાના છે ભાઈ, બીજું કાંઈ કરવાનું છે નહીં. ભારતના પ્રથમ મહિલા લોકસભાના અધ્યક્ષ. હવે જો હવે ક્યાં આવી ગયું? પહેલાં આપણે જોયું વડાપ્રધાન, જોયું પછી રાષ્ટ્રપતિ જોયું, હવે લોકસભાએ આવ્યા તો કોણ આવશે? મીરા કુમાર. હવે મીરા કુમાર નામ જ જોઈને એમ થાય આપણે વાંચ્યું નહીં ને, મીરા કુમાર તો વ્યક્તિનું નામ હશે, એટલે આને તો પહેલાં જ આપણે કહેવાય ને, આ ઓપ્શન તો હોય જ ને. 3માંથી 1માં લડવાનું એવું નથી. પ્રથમ મહિલા લોકસભાના અધ્યક્ષ મીરા કુમાર. 15મી લોકસભા, કેટલામી? 15મી લોકસભા ક્યારે? 2009 થી 2014. હવે જો આપણે સાથે સાથે પ્રથમ જોતા જ જશું. પ્રથમ કોણ છે? તો ગણેશ વાસુદેવ માવરંકર. ગણેશ વાસુદેવ માવરંકર ભારતના પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવરંકર. વિચાર કરો, 1 થી 14 વ્યક્તિઓ સુધી પુરુષ બન્યા અને 15મો વારો મહિલાનો આવ્યો. દેશમાં મહિલાની સ્થિતિ શું છે તમે જોઈ શકો છો. લોકસભાના પ્રથમ મહિલા સચિવ સ્નેહલતા. લોકસભાના પ્રથમ મહિલા સચિવ સ્નેહલતા. પછી ભારતના પ્રથમ મહિલા રાજ્યસભાના ઉપસભાપતિ વાયલેટ આલ્વા. વાયલેટ આલ્વા. જો અમુક લીટી છે ને સીધી લાઈન જ હશે, તો એમાં હું તમારો ખોટો ટાઈમ નહીં બરબાદ કરું. તો લોકસભાના પ્રથમ મહિલા સચિવ સ્નેહલતા. ભારતના પ્રથમ મહિલા રાજ્યસભા શું કહે છે? ભારતના પ્રથમ મહિલા રાજ્યસભાના ઉપસભાપતિ. જો આપણે જેમ લોકસભા છે ને, લોકસભા એમાં શું આપણે યાદ રાખીએ? તો અધ્યક્ષ યાદ રાખીએ. આમાં ઉપસભાપતિ અને સભાપતિ આવશે. શું આવશે? સભાપતિ અને ઉપસભાપતિ. ઓલામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આવશે, આમાં સભાપતિ અને ઉપસભાપતિ. તો અહીંયા ઉપસભાપતિ આપેલા છે વાયલેટ આલ્વા. ભારતમાં પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી. હવે જો ભારતના પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી કોણ હતા? રાજકુમારી અમૃત કૌર. રાજકુમારી અમૃત કૌર. આમને ક્યાંના હતા? એટલે લખનઉ ઉત્તર પ્રદેશના છે આમને રાજકુમારી અમૃત કૌર. હવે જો આમને કેન્દ્રીય મંત્રી હતા, પણ કેન્દ્રીય મંત્રીમાં તો કેટલા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય ને, તો અમને કયા ડિપાર્ટમેન્ટમાં હતા? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. તો પ્રથમ મહિલા તો રાજકુમારી અમૃત કૌર છે, પણ આપણે કરંટ સાથે સાથે જોતા જઈએ તો હાલમાં છે જેપી નડ્ડા. શું છે? જેપી નડ્ડા. ભારતમાં પ્રથમ મહિલા ભારતમાં પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર. તો જો ભારતમાં પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર પૂછે તો VS રમાદેવી. કોણ છે? VS રમાદેવી. આ VS રમાદેવી છે ને, એમને રાજ્યપાલ પણ રહી ચૂકેલા છે કર્ણાટક અને હિમાચલના. ક્યાંના? કર્ણાટક અને હિમાચલના. પ્રથમ ચૂંટણી કમિશનર પૂછે તો કોણ આવશે? તો આવશે સુકુમાર સેન આવશે. હાલમાં કોણ છે? જ્ઞાનેશ કુમાર. આ જ્ઞાનેશ કુમાર છે એમને યુપી છે ને, યુપી એમાં જે આગ્રા છે ત્યાંના છે, અને આગ્રા છે એ યમુના નદીના કિનારે આવેલું છે. તો આ જીકે આવી રીતે ગોળ ગોળ ફરતું આવશે. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ પૂછે તો સરોજિની નાયડુ. ભારતના
પ્રથમ મહિલા રાજ્યપાલ તો સરોજિની નાયડુ. તો બસ આપણે 10 મિનિટનું રાખશું. તમે કોમેન્ટ કરશો તો હું આનીથી આગળનું પણ લાવીશ.